આપનું હું છું સમીર। ઝાયડસની ઝાયકોડી રસીને મંજૂરી મળી છે। ઓક્ટોબર મહિનાથી 1 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે। જાન્યુઆરીના અંત સુધીમાં 3 થી 5 કરોડ ડોઝ મળી રહેશે। આ વેક્સિન સરકાર અને ખાનગી ક્ષેત્રને આપવામાં આવશે। 12 થી 17 વર્ષના બાળકો માટેની આ પ્રથમ વેક્સિન છે। 12 થી 17 વર્ષના બાળકો માટેની આ પ્રથમ વેક્સિન છે। 3 ડોઝ 2 મહિનાના સમયગાળામાં આપવામાં આવશે। ઓક્ટોબર મહિનાથી 1 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે તો 3 થી 5 કરોડ ડોઝ જાન્યુઆરી મહિના સુધીમાં તૈયાર કરવામાં આવશે। 3 થી 5 કરોડ ડોઝ મળી રહેશે જાન્યુઆરીના અંત સુધીમાં। તો સરકાર અને ખાનગી ક્ષેત્રને વેક્સિન આપવામાં આવશે। 12 થી 17 વર્ષના બાળકો માટેની આ પ્રથમ વેક્સિન છે। તો પહેલી વેક્સિન લીધા બાદ 28 દિવસ લઈ શકાશે બીજો ડોઝ અને ત્રીજો ડોઝ 56મા દિવસે લઈ શકાશે। દુનિયાની પહેલી પ્લાઝમિડ ડીએનએ વેક્સિન ડેલ્ટા પ્લસ સહિતના નવા વેરિયન્ટ સામે અસરકારક 3 ડોઝની વેક્સિન ઇન્ટ્રાડર્મલ વેક્સિન 28 દિવસે બીજો ડોઝ અને 56મા દિવસે અપાશે ત્રીજો ડોઝ। નીડલ ફ્રી હોવાથી કોઈપણ પ્રકારનું દર્દ નહીં થાય અને 2 થી 4 ડિગ્રી તાપમાનમાં તેને સંગ્રહ કરી શકાશે। કોલ્ડ ચેઇન જરૂરી નહીં। દર મહિને 1 કરોડ ડોઝ ઉત્પાદનનું લક્ષ્ય અને કોરોના સામે 66.6% અસરકારકતા છે। That's the next step for us. Now, post our emergency use authorization, now we will work closely with the regulatory authorities to work on the pricing and the modality of delivery of these doses. So, I think in the next 1 to 2 weeks, we will have a better clarity on the answer to pricing. And in terms of rollout, as I said, we were producing at small scale and we have continued to produce at small scale. Our new plant has just been commissioned and has started the first batches for the vaccine. And I believe by the whole regulatory process, the clearance, everything, we hope by some part of September, middle to end of September, we can start supplying the vaccines. As I said, our aim is to start to scale up to 1 crore doses, which we believe by October we can achieve those capabilities. તો આ તરફ દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત રસીને મંજૂરી મળતા દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી। સ્વદેશી કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી ઉપરના માટે ડીએનએ બેઝ વેક્સિન માટે મંજૂરી આપી છે। ભારત સરકારે ગઈકાલે ભારતમાં રિસર્ચ થયેલું ભારતની કંપની બનાવતી હોય એવું બીજા વેક્સિનને મંજૂરી આપી છે। પહેલું ભારત બાયોટેકનું કોવેક્સિન ને મંજૂરી આપી હતી। બીજું ભારતની સ્વદેશી કંપની એવી ઝાયડસ કેડિલાએ પણ 12 વર્ષથી ઉપરની વયના માટે ડીએનએ બેઝ વેક્સિન બનાવ્યું છે। ડીએનએ વેક્સિન એટલે વિશ્વની અંદર સૌ પ્રથમવાર ડીએનએ વેક્સિનને ઇમરજન્સી યુઝ ઓથરાઇઝેશન મળ્યું હોય એવું ભારતની અંદર પ્રથમ બન્યું છે। ભારતની કંપની માટે અને ભારત માટે ગૌરવની વાત છે। તો અત્યાર સુધી ભારતમાં જે રસી ઉપલબ્ધ છે તેની વિશેષતાઓ જોઈએ તો કોવિશિલ્ડ રસી એડેનોવાયરસ આધારિત છે। ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ તેને બનાવી છે અને પુણેની એસઆઈઆઈ કંપની તેનું ઉત્પાદન કરે છે। કોવિશિલ્ડની અસરકારકતા સરેરાશ 60 થી 70% છે। હવે કોવેક્સિનની વાત કરીએ તો કોવેક્સિન પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન છે। હૈદરાબાદની ભારત બાયોટેકે તેને વિકસાવી છે અને કોવેક્સિન હોલ વેરિયન્ટ કોરોના વાયરસ પ્લેટફોર્મ પર બની છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને આઈસીએમઆરનો સહયોગથી તેને વિકસાવવામાં આવી। તો ત્રીજા ફેઝના ટ્રાયલ પ્રમાણે કોવેક્સિન 78% અસરકારક છે। તો કોરોના મહામારી વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સિનમાં હવે વધુ એક વેક્સિનનું નામ ઉમેરાયું અને ઝાયડસ કેડિલાની 3 ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી। આ વેક્સિનનું નામ છે ઝાયકોડી। ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટીએ વેક્સિને ઇમરજન્સી યુઝની મંજૂરી આપી। તો વાત કરીશું વિદેશી રસીની તો સ્પુતનિક દુનિયાની સૌથી પહેલી રસી છે। રશિયાની ગામેલિયા માઇક્રોબાયોલોજી સેન્ટરે તેને બનાવી। આરડીઆઈએફ કંપનીએ આર્થિક મદદ આપી। એડેનોવાયરસ પ્લેટફોર્મ પર સ્પુતનિક રસી વિકસાવવામાં આવી। આ રસીના 2 ભાગ છે। 1 ડોઝવાળી રસીને સ્પુતનિક લાઇટ કહેવાય છે જ્યારે 2 ડોઝવાળી રસીને સ્પુતનિક વી રસી કહેવામાં આવે છે।
ભારતમાં 2 ડોઝવાળી સ્પુતનિક વીને મંજૂરી મળી છે અને હૈદરાબાદની ડોક્ટર રેડ્ડી ફાર્મામાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. કુલ 5 કંપનીઓ સાથે RDIFનો કરાર થયો. સ્પુતનિક વીની અસરકારકતા 91% જેટલું છે. અન્ય એક રસી છે મોડર્ના. અમેરિકન કંપની મોડર્નાએ આ રસી બનાવી છે. ફાઇઝરની જેમ જ mRNA પ્લેટફોર્મ પર આ રસી બની. સિપ્લા કંપનીએ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું લાયસન્સ આપવામાં આવ્યું અને મોડર્ના રસીની અસરકારકતા 92%થી વધુ છે. અન્ય એક રસી જોન્સન એન્ડ જોન્સનની વાત કરીએ તો આ રસી એડેનોવાયરસ બેઝડ અમેરિકન રસી છે. આ રસીનો ફક્ત 1 ડોઝ લેવાનો હોય છે. અમેરિકામાં પણ આ રસીને મંજૂરી આપવામાં આવી છે. આ રસી સરેરાશ 66% અસરકારકતા ધરાવે છે. અન્ય સમાચાર તરફ નજર કરીએ હવે તો રાજકોટથી કોરોનાથી 5 મહિનાના બાળકનું મોત થયું. સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું મોત. 19મી તારીખે કોરોના વિભાગમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલમાં અન્ય 3 બાળકો સારવાર હેઠળ છે. 3 બાળકોના સેમ્પલ લઈ RT-PCR ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. જે એક 5 માસની બાળકીનું મૃત્યુ થયું છે એમાં કોઠારિયા રોડની જે બાળકીનું મૃત્યુ થયું છે તો કોર્પોરેશન દ્વારા સતત સિવિલ હોસ્પિટલના લાયસન્સમાં અમે છીએ અને એમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ, આજુબાજુનો વિસ્તારોનો સર્વે, ખાસ કરીને નાના બાળકોનો સર્વે અને એ વિસ્તારમાં કદાચ કોઈ વેક્સિનેશન એના આજુબાજુના જો હોય ઘરવાળા હોય કે બધા હોય એનું વેક્સિનેશનની પણ ચકાસણી પૂર્તિ કરવામાં આવશે અને એ વિસ્તારમાં સર્વેલન્સ સઘન બનાવવામાં આવશે. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટના રાધેશ્યામ ત્રિવેદી જોડાયા છે. ત્રિવેદી સાહેબ, કોરોના વિભાગમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. 5 મહિનાનું આ બાળક છે. કુલ કેટલા દિવસથી તે સારવાર હેઠળ હતું અને કોરોના વિભાગની અંદર કેટલા બાળકો હાલ સારવાર હેઠળ છે? એટલે આ જે બાળકો આવ્યું 5 મહિનાનું બાળક હતું, મેલ ચાઇલ્ડ, અને આ રાજકોટ પ્રાઇવેટ ડિવાઇન સિવિલ હોસ્પિટલથી આપના પાસે ડિવાઇન હોસ્પિટલથી દાખલ થયું, આપના સિવિલ હોસ્પિટલમાં આવ્યું અને આ પહેલાથી RT-PCR પોઝિટિવ હતું અને વેન્ટિલેટર ઉપર પણ આ ચાઇલ્ડ હતા જી. અને ટોટલ હોસ્પિટલ એટલે આપના અહીંયા 32 કલાક થયું. આપના ડોક્ટર બહુ પ્રયાસ કર્યું અને જે દવા જોતી હતી બધું આપ્યું પણ આપના બચાવી નહીં શકીએ અને આજે 5:30 વાગ્યાનું મૃત્યુ પામ્યું. ત્રિવેદી સાહેબ, કેટલા દિવસથી તે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને તેમના મા બાપને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો? ના, એટલે આપના અહીંયા ટોટલ હોસ્પિટલ એટલે 32 કલાક હતું, એટલે 2 દિવસ કહી શકાય આપને, 1.5 દિવસ. ઓકે. તો 5 મહિનાના બાળકને એટલે આવા કેસીસની સંખ્યા કેટલા પ્રમાણમાં ગણી શકાય? તેનો રેશિયો કેટલો છે? ના, અત્યારે કેસ દાખલ નથી. એક પણ બાળકમાં કેસ નથી. આ તો ત્યાંથી આવ્યું, વેન્ટિલેટર ઉપર આવ્યું આપના પ્રયાસ પણ અત્યારે કોવિડ પેડિયાટ્રિક્સમાં એક પણ બાળક દાખલ નથી, પોઝિટિવ નથી. અચ્છા, પણ આ એક ચિંતાનો વિષય નથી કે નાના બાળકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેની પાછળ કોઈ રિસર્ચ કે કોઈ તપાસ કે આવું શા માટે થયું, બાળકને કેવી રીતે કોરોના પોઝિટિવ થયું? આ તો આપના જે કોવિડ ડેથ કમિટી છે રૂટીનમાં આ બધું તપાસ કરશે કે કેવી રીતે થયું છે અને પછી રિપોર્ટ આવશે. પણ આમાં એવી રીતે વિચારીએ તો એટલું બધું નથી, પણ એવું સાવચેતી તો આપણે રાખવાનું જ છે. જેવી રીતે ત્રીજી વેવની શક્યતા લાગે છે તો સાવચેતી રાખવાનું છે અને આ માટે આપના જે સિવિલ તંત્ર છે આ બધું તૈયાર જ છે અને બધું આપનું તૈયારી કરી દીધી છે. ત્રિવેદી સાહેબે જણાવશો કે કયા પ્રકારના સિમ્પટમ્સ સાથે બાળકને એડમિટ કરવામાં આવ્યું હતું? જી, આ બાળકને જ્યારે એડમિટ કર્યું ત્યારે કયા પ્રકારના સિમ્પટમ્સ જોવા મળતા હતા? જ્યારે આવ્યું પહેલા તો કીધું કે આ વેન્ટિલેટર ઉપર હતું, આનું પલ્સ રેટ બહુ વધારે હતું, બ્રેથલેસનેસ હતું અને એવી રીતે કહી શકાય કે આનું જે જનરલ કન્ડિશન જે કહેવાય મેડિકલ ટર્મિનોલોજીમાં આ બહુ પુઅર હતું. જી, તો એમાં કોઈ વેરિયન્ટની ખબર પડી ખરી કે કયા પ્રકારના વેરિયન્ટ્સ જોવા મળ્યા હતા? ના, નોર્મલ જે આપના પાસે જે અત્યારે છે RT-PCR પોઝિટિવ કરીને નોર્મલ જે આપના કોવિડ છે આમાં કઈ બીજું નથી. જી, થેન્ક યુ વેરી મચ
ત્રિવેદી સાહેબ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા બદલ. થેન્ક યુ. કચ્છની વાત કરીશું. કચ્છમાં 4